જય ગજાનન મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો આપણે અત્યારે મહેસાણા જિલ્લામાં છીએ અને આપણે ફુવારા જોડે ઊભા છીએ। તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ મહેસાણાના પ્રખ્યાત મંદિર એવા ગણપતિજીના મંદિરે। તો તમે જોઈ શકો છો તેમ આ મંદિરનો ગેટ છે અને આપણે હવે મંદિરમાં પ્રવેશ લઈ રહ્યા છીએ। તો મિત્રો, આ મંદિર મહેસાણા જિલ્લાનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે। અહીં દર વર્ષે ગણેશ ચતુર્થીના 10 દિવસ ભવ્ય સંતવાણી, જો તમને સંતવાણીમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે અહીં સંતવાણીના પ્રોગ્રામોમાં આવી શકો છો। મિત્રો, આ મહેસાણાનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અને અહીં ગણપતિજીનું મંદિર મહેસાણાના મુખ્ય વચ્ચે સ્થિત છે। અહીં ઘણા બધા સંતોના ફોટા પણ લાગેલા હતા અને અહીં ગણપતિજીની એક બીજી પણ મૂર્તિ છે જે બહાર છે। અહીં ગણપતિજીની ચોથનું પણ એક પોસ્ટર લાગેલું છે જે હું તમને બતાવીશ, તો તમે જોઈ શકો છો। મિત્રો, ગણપતિજીના મંદિરનું બાંધકામ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો। અહીં મંદિરના પાછળના ભાગમાં પણ ગણપતિજી અને એમની બંને પત્નીઓનો ફોટો લગાવેલો છે, તો તમે એના દર્શન કરી શકો છો વિડીયોમાં। મંદિર ખૂબ જ સુંદર છે। અહીં બીજા ભગવાનોના પણ ફોટા લગાવેલા છે, તો તમે મંદિરમાં જાઓ તો તમે તેના પણ દર્શન કરી શકો છો। અહીં તેમના માતા પિતાનું પણ એક અલગ સ્થાન બનાવેલું છે, જ્યાં લોકો શંકરજીની પૂજા કરવા આવે છે, જલ અર્પણ કરે છે। અહીં મિત્રો, આ મંદિર ખૂબ જ સ્વચ્છ રીતે જાળવવામાં આવ્યું છે। અહીંયા બેસવા માટેની પણ સુવિધા કરવામાં આવી છે। તમે મંદિરની અંદરની તરફ પણ જોઈ શકો છો તેમ કે તેનું બાંધકામ કેવું કરવામાં આવ્યું છે। અહીંનું બાંધકામ ખૂબ જ જૂનું છે અને સારું છે, તેથી મંદિરમાં કોઈ પણ જાતની તિરાડ કે કંઈ લાગેલું નથી। અહીં ઘણા બધા પંખા પણ લગાવેલા છે, જેથી લોકોને કે યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે। અહીં મંદિરમાં એક ભોજનશાળા પણ છે, જેમાં તમે 2 ટાઈમનું ભોજન લઈ શકો છો અને ત્યાં જ સંતવાણીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। તો મિત્રો, હવે આપણે વિડીયોના અંત તરફ જઈ રહ્યા છીએ। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આના પછી જે બ્લોગ આવશે તે માણેકનાથનો આવશે, તો તે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય ગજાનંદ।